વાત કરીએ સાબરકાંઠાની કે જેના પ્રાંતિજમાં એસએમસીની રેડ જોવા મળી છે। માવાની મુવાડી વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં રેડ દરમિયાન 1,95,000 રૂપિયાથી પણ વધુનો મુદ્દામાલ ઝડપાયો છે। 3 જેટલા બુટલેગરોને ઝડપીને પોલીસને સોંપી દેવામાં આવ્યા છે, જેમાં ઘટના સ્થળેથી 4 આરોપીઓ ફરાર છે। દેશી દારૂના ભઠ્ઠાની એસએમસી ટીમને બાતમી મળી હતી, જેને આધારે પ્રાંતિજમાં એસએમસી ટીમે દરોડો પાડ્યો અને જે બાદ જિલ્લામાં હડકંપ જોવા મળ્યો છે। સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર આપણી સાથે। ચિરાગ, જણાવો, જે રીતે એસએમસી દ્વારા રેડ પાડવામાં આવી, કઈ રીતે બાતમી મળી અને કઈ રીતે કામગીરી કરવામાં આવી છે? જી, ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસએમસીની રેડ છે તે જોવા મળી છે। સ્ટેટ મોનિટરિંગ સેલની આ રેડને લઈને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં હાલ હડકંપ સર્જાયો છે, જ્યારે પ્રાંતિજ પોલીસ મથક વિસ્તારના માવાની મુવાડી જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં દેશી દારૂનો જે ભઠ્ઠો છે ત્યાં ધમધમતો હતો ને મોટા પ્રમાણમાં દેશી દારૂનું ઉત્પાદન છે તે કરવામાં આવતું હતું। આ ભઠ્ઠા ઉપર એસએમસીની રેડ દરમિયાન 3 બુટલેગરો છે તે પોલીસને હાથ લાગ્યા છે, ત્યારે 4 જેટલા બુટલેગરો છે ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા। જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં એસએમસીની રેડ જોઈને બુટલેગરો સહિત જે લોકો છે તે લોકોમાં પણ ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે, ત્યારે એસએમસીની કાર્યવાહીને લઈને સ્થાનિક પોલીસ સહિત જિલ્લા પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો છે ઉદ્ભવી રહ્યા છે। એક તરફ કોંગ્રેસ દ્વારા જે પ્રમાણેનો દારૂનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિરોધને લઈને એસએમસીની રેડ વચ્ચે મોટો એક દારૂનો ભઠ્ઠો છે તે એસએમસીને હાથ લાગ્યો છે, ત્યારે જે 1,96,000 કરતા જે વધારાનો મુદ્દામાલ છે તે હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એસએમસીએ 3 બુટલેગરોને ઝડપી લઈને પોલીસને હવાલે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। યસ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર ચિરાગ આપનો અમારા સાથે જોડાવા માટે।